नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपापपणासनो मङ्गलाणं च सब्बेसिं पदमं हवै मंगलं पदमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 10/4/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 10। બોલ નંબર 10। 10 પ્રકારની વૈયાવચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। 10 પ્રકારની વૈયાવચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ। કોઈ જીવ જેને મોક્ષે જવું છે એ વહેલા કેવી રીતે મોક્ષે જઈ શકે, એ વહેલા કેવી રીતે મોક્ષે જઈ શકે એ આપણે આજે જોવાનું છે। વહેલા મોક્ષે જવા માટે 23 બોલ ભગવાન બતાવે છે। કોઈ પણ એક બોલની આરાધના આપણે મુખ્યતા એ કરવાની છે અને બાકીના 22 બોલ ખરા એને આપણે ગૌણ રૂપે પણ આપણામાં હોવા જોઈએ। એક બોલની મુખ્યતા અને 22 બોલ આપણામાં ગૌણ રૂપે હોય તો આપણે મોક્ષે જઈએ। મોક્ષ એટલે બધી મુશ્કેલીઓનો અંત। મોક્ષ એટલે પરમ શાંતિ। મોક્ષ એટલે ઉપાધિઓથી છૂટી જવું, એનું નામ છે મોક્ષ। શાંતિ આપણને ગમે છે, પરંતુ એ શાંતિ પરમેનન્ટ કેવી રીતે રહે એ આપણને ભગવાન બતાવે છે કે તમે જો શાંતિને રાખવા માંગતા હો પરમેનન્ટ માટે તો તમે ધર્મની આરાધના કરો। કરવો છે અધર્મ અને જોઈએ છીએ શાંતિ તો એ બની શકવાનું નથી। અધર્મનું ફળ છે અશાંતિ અને ધર્મનું ફળ છે શાંતિ। ઘણી વાર આપણે બંને કરીએ છીએ, ધર્મ પણ કરીએ છીએ અને અધર્મ પણ કરીએ છીએ। એટલા માટે આપણને એના ફળ રૂપે ક્યારેક આપણે શાંતિમાં હઈએ, ક્યારેક અશાંતિમાં હઈએ, ક્યારેક સુખમાં હઈએ, ક્યારેક દુઃખમાં હઈએ। કેમ કે બંને આપણે કર્યું છે, ધર્મ પણ કર્યો છે ને અધર્મ પણ કર્યો છે। ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે। વહેલા મોક્ષે જવું છે, ભગવાને કી બતાવી, ભગવાને ચાવીઓ બતાવી
એ ચાવીને આપણે અપનાવીએ. ઘણું મોડું થયું છે. હજી પણ તક છે, હજી પણ અવસર છે, હજી પણ સંયોગો સાનુકૂળ છે. મોક્ષે જવા માટે હજી પણ જો આપણે પ્રયત્ન કરીએ તો આપણે 2, 3 કે 5 ભવની અંદર ચોક્કસ મોક્ષે જઈએ ને જઈએ. પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. આપણો પુરુષાર્થ કેવો છે, આપણી જાગૃતિ કેવી છે, આપણું જીવન અને આપણા ભાવ કેવા છે, એ ઉપર મોક્ષનું ફળ આધાર રાખે છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 10. 10 પ્રકારની વૈયાવચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. વૈયાવચ્ચ આ શાસ્ત્રીય શબ્દ છે. વૈયાવચનો સામાન્ય મિનિંગ થાય સેવા. વૈયાવચ્ચ એ શાસ્ત્રીય શબ્દ છે. સેવા એ કોમન શબ્દ છે. સેવા કરતા વૈયાવચ્ચ શબ્દ ઘણો ઊંચો છે. વૈયાવચ્ચ ને સમજવા માટે આપણે સેવા શબ્દનો આધાર લેવો પડે છે. 10 પ્રકારની વૈયાવચ્ચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. તમે 10 જણની સેવા કરો, 10 જણની ભાવથી વૈયાવચ કરો, 10 જણને તમે સાતા ઉપજાવો, ચોક્કસ તમે મોક્ષે જઈ શકશો. તમારા આત્માનું કલ્યાણ થઈ જશે. કયા 10 બોલો? કોણ 10 જણની સેવા કરવાની? કયા 10 બોલો? કોણ 10 જણની સેવા કરવાની? નંબર 1 આચાર્યની વૈયાવચ્ચ. નંબર 1 આચાર્યની વૈયાવચ્ચ. નંબર 2 ઉપાધ્યાયની વૈયાવચ્ચ. નંબર 2 ઉપાધ્યાયની વૈયાવચ્ચ. નંબર 3 સ્થવિરની વૈયાવચ્ચ. નંબર 3 સ્થવિરની વૈયાવચ્ચ. નંબર 4 તપસ્વીની વૈયાવચ્ચ. નંબર 4 તપસ્વીની વૈયાવચ્ચ. નંબર 5 જ્ઞાનની વૈયાવચ્ચ. નંબર 5 જ્ઞાનની વૈયાવચ્ચ. નંબર 6 નવદીક્ષિતની વૈયાવચ્ચ. નંબર 6 નવદીક્ષિતની વૈયાવચ્ચ. નંબર 7 કુલની વૈયાવચ્ચ. નંબર 7 કુલની વૈયાવચ્ચ. નંબર 8 ગણની વૈયાવચ્ચ. નંબર 8 ગણની વૈયાવચ્ચ. નંબર 9 સંઘની વૈયાવચ્ચ. નંબર 9 સંઘની વૈયાવચ્ચ. નંબર 10 સાધર્મિકની વૈયાવચ્ચ. નંબર 10 સાધર્મિકની વૈયાવચ્ચ. 10 પ્રકારની વૈયાવચ્ચ. 10 જણની વૈયાવચ્ચ.
10 જણના આપણે નામ જોયા. સૌ પ્રથમ આવે છે આચાર્યની વૈયાવચ્ય. આચાર્ય 36 ગુણના જે ધારક છે, સંઘના નાયક છે, સંઘના મુખી છે, શાસનને જે ચલાવે છે, એવા આચાર્ય ભગવંતની સેવા કરવાથી, વૈયાવચ કરવાથી જીવ વહેલો મુક્તિ જાય છે. આચાર્ય ભગવંત. તીર્થંકર ભગવંતોનું શાસન કોણ ચલાવે છે? તો કે તીર્થંકર ભગવંતોનું શાસન તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો ચલાવે છે. આવા આચાર્ય ભગવંતોની આપણે સેવા કરવી જોઈએ, એમની પર્યુપાસના કરવી જોઈએ. બીજા નંબરમાં છે ઉપાધ્યાયની વૈયાવચ્ય. ઉપાધ્યાય એટલે જે ભણે અને ભણાવે. પંચ પરમેષ્ઠીમાં જેમનું સ્થાન ચોથા નંબરનું છે, બધાને જ્ઞાન આપે છે. 25 ગુણોના જે ધારક છે, બધાને સમ્યક જ્ઞાન આપે છે, સારણા વારણા કરે છે, બધાનું અજ્ઞાન દૂર કરે છે, જ્ઞાનનો પ્રકાશ આપી આપીને નાના નાના સાધુ સાધ્વીજીને, શ્રાવક શ્રાવિકાઓને જે તૈયાર કરે છે, એવા ઉપાધ્યાય ભગવંતોની વૈયાવચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. ઉપાધ્યાય ભગવંતોની વૈયાવચ્ય. નંબર 3, સ્થવિરની વૈયાવચ્ય. સ્થવિર એટલે સિનિયર સાધુ સાધ્વીજી. સિનિયર સાધુ સાધ્વીજી માટે આપણા ત્યાં શબ્દ વાપર્યો સ્થવિર. જે સિનિયર છે એને સ્થવિર કહેવાય છે. કોઈ ઉંમરમાં સિનિયર છે, કોઈ જ્ઞાનમાં સિનિયર છે, કોઈ ચારિત્રની અંદર સિનિયર છે, એવા વડીલ સાધુ સાધ્વીજીની સ્થવિરની સેવા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. નંબર 3 સ્થવિર. નંબર 4 તપસ્વીની સેવા કરવાથી, તપસ્વીની વૈયાવચ કરવાથી, જે તપ કરે છે, તપ દ્વારા જે જૈન શાસનની પ્રભાવના કરે છે, ઉગ્ર તપથી જે જૈન ધર્મની જાહો જલાલીને વધારે છે, એવા તપસ્વીઓ છે. તપસ્વીઓ પણ મોટું કામ કરે છે. એવો એ લોકો તપસ્વીઓ જૈન શાસનની જાહો જલાલીને વધારે છે. તપસ્વીઓને જોઈને બીજા લોકોને પણ તપમાં જોડાવાની પ્રેરણા મળે છે. આવા ઉગ્ર તપસ્વીઓની સેવા કરવાથી, એમની વૈયાવચ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. નંબર 4 તપસ્વી. નંબર 5 છે જ્ઞાન. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે રોગી સંત સતીજી.
જે સંત સતીજી ને કોઈ રોગ થયો છે, બીમાર છે, એવા સંત સતીજીને ગ્લાન કહેવામાં આવે છે. એમની ચિકિત્સા કરવી, એમના રોગને દૂર કરવો, એમને આરોગ્ય પ્રાપ્ત થાય, એમને સાતા રહે એવો પ્રયત્ન કરવો, એવું કરવાથી, ગ્લાનની સેવા કરવાથી, ગ્લાનને સાતા ઉપજાવવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. ગ્લાન એટલે રોગી સંત સતીજી. નંબર 6 નવ દીક્ષિત. નંબર 6 નવ દીક્ષિતની સેવા કરવાથી, જે નવા જો જોડાયા છે, સાધુ માર્ગની અંદર જે નવા જ જોડાયા છે, એવા સંત સતીજી ને નવ દીક્ષિત કહેવામાં આવે છે. હજી પરિપક્વ થવાની વાર છે, હજી નૂતન દીક્ષિત છે, એવા સાધુ સાધ્વીજીને સાચવી લેવા, એમને અનુકૂળતા કરી આપવી, એમની સાતાનો સતત પ્રયત્ન કરવો, નવ દીક્ષિતને સ્થિર કરવા, એમની સેવા કરવી, એમને હજી સમાચારીનો બરાબર ખ્યાલ ના હોય, તેથી એમને રોક્યા ટોક્યા વગર પ્રેમથી એમની સેવા કરવી, નવ દીક્ષિતને સાચવવા, આવું કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. નવ દીક્ષિતની સેવા. નંબર 6 7 કુલની સેવા. કુલ એટલે સંપ્રદાય. પોતાના સંપ્રદાયના આચાર્ય અને સાધુ સાધ્વીજી એની સેવા કરવાથી, કુલ એટલે સંપ્રદાય, જે પોતાનો સંપ્રદાય છે, ખાલી પોતાના ગ્રુપની સેવા કરવી એવું નહીં, પણ પોતાના સંપ્રદાયમાં જેને જેને સેવાની જરૂર હોય, યથા અવસરે એમની સેવા કરવી, એને કુલની વૈયાવચ કહેવામાં આવે છે. કુલ એટલે પોતાનો સંપ્રદાય. નંબર 7 નંબર 8 છે ગણની સેવા. ગણની વૈયાવચ. ગણની વૈયાવચ એટલે પોતાનો સંપ્રદાય તો ખરો, પરંતુ બીજા સંપ્રદાયના સંત સતીજીની પણ સેવા કરવી. ગણ એટલે બીજા સંપ્રદાયો, બીજા ગચ્છ, બીજા આચાર્યો અને એ આચાર્યોના શિષ્યો અને પ્રશિષ્યો. કુલ એટલે પોતાનો ગણ, પોતાનો સંપ્રદાય. કુલ એટલે પોતાનો સંપ્રદાય અને ગણ એટલે કે અન્ય સંપ્રદાયો, બીજા પણ સંપ્રદાયોના સંત સતીજીની સેવા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. નંબર 9 નંબર 9 છે સંઘની સેવા કરવાથી. સંઘ એટલે ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. સંઘમાં બધા આવી જાય. ચતુર્વિધ સંઘની સેવા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. ચતુર્વિધ સંઘની સેવા કરો. કોઈ શ્રાવક હો, સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય. અને નંબર 10 સાધર્મિક.
સમાન ધર્મ વાળા, જે આપણા સાધર્મિક છે, આપણો અને એનો ધર્મ સમાન છે, સરખો છે, એવા સાધર્મિકની સેવા કરવાથી પણ જીવ વહેલો મોક્ષે જાય છે. સાધર્મિકો જો ટકી જશે તો જ આપણો ધર્મ ટકવાનો છે. સાધર્મીઓ જો સ્થિર થશે, સાધર્મિકો જો પગભર થશે તો જ આપણો ધર્મ ટકવાનો છે. માટે સાધર્મિકોને પણ સાચવવા જોઈએ, સાધર્મિકોની પણ સેવા કરવી જોઈએ. 10 પ્રકારની વૈયાવટ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. આચાર્યની વૈયાવટ કરો. આપણે થોડું ચિંતન કરીએ કે આપણાથી આ બધી સેવાઓ થાય છે કે નથી થતી. આચાર્યની સેવા, ઉપાધ્યાયની સેવા, અરિહંત સિદ્ધ, એ તો આપણી પાસે અત્યારે નથી. અને કદાચ અરિહંત ભગવંતો હોય તો પણ કોઈ વાર આપણને સેવાનો ચાન્સ મળે નહીં. કારણ કે અરિહંત ભગવંતો એટલે તીર્થંકર ભગવંતો, એમની સેવા તો કોણ કરે? તો કે એમની સેવા તો ગણધરો કરે, એમની સેવા તો ઇન્દ્ર કરે, દેવદેવીઓ કરે. આપણા નાના માણસોનો ચાન્સ ઓછો લાગે. અરિહંતની સેવાનો કોઈક વાર આપણને ચાન્સ મળે, પરંતુ આચાર્ય ઉપાધ્યાય એ તો અરિહંતની ગેરહાજરીમાં પણ વિદ્યમાન હોય છે. એટલે એમની સેવાનો ચાન્સ તો આપણને મળતો જ હોય છે. આપણે એમની સેવા કરીએ છીએ કે નહીં, એના ઉપર વિચાર કરવાનો છે. આચાર્યની સેવા, ઉપાધ્યાયની સેવા, સ્થવિર, સાધુ સાધ્વીજીની સેવા. ઘણીવાર એવું બને છે કે આપણે આપણા શિડ્યુલમાં એટલા બિઝી હોઈએ છીએ કે આપણને ઉપાશ્રય વંદન કરવા જવાનો પણ ટાઈમ મળતો નથી. સેવા કરવાની તો વાત સાઈડમાં રહી, માત્ર ખાલી વંદન કરવા જવું હોય, 10-15 મિનિટ પણ જો વંદન કરવા જવું હોય તો પણ આપણે સમય કાઢી શકતા નથી, જતા નથી. તો સેવાની વાત તો દૂર રહે છે. સાધુ સાધ્વીજીની સેવા, આ 10 વસ્તુ બહુ મહાન છે. આ 10 વ્યક્તિઓ બહુ મહાન છે. એમની સેવા કરવાથી આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ છીએ અને અશુભ કર્મોની અનંતી કર્મ નિર્જરા થાય છે. ફટાફટ આપણે આગળ વધીએ છીએ. આ 10 બોલ એ પરમેષ્ઠી ભગવંતોના બોલ છે, મહાવ્રતીઓના બોલ છે. સંઘ એટલે જેની સ્થાપના તીર્થંકરે કરી હોય છે. સાધર્મિક એટલે આપણો ભાઈ. આચાર્ય ઉપાધ્યાય અને સંત સતીજી એટલે આપણા ગુરુ. આ બધી વ્યક્તિઓ નાની સૂની નથી, એ બહુ મોટી વ્યક્તિઓ છે. જેમ આપણે સૂર્યના તાપમાં ઊભા રહીએ તો એક સાથે કેટલી બધી એનર્જી મળી જાય છે આપણને. કોઈક વૃક્ષ નીચે આપણે ઊભા રહીએ તો એક સાથે કેટલી બધી ઠંડક મળી જાય છે. બસ એવું જ છે. આ મહાન વ્યક્તિઓની સેવા જો આપણે કરીએ તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. પરંતુ નાના નાના કામોની અંદર આપણે અટવાઈ જઈએ છીએ.
અને મોટું અને અગત્યનું કામ જે કરવાનું છે એ રહી જાય છે. આ વ્યક્તિઓ કોઈ નાની સૂની નથી. જેમ કોઈ રાજાની સેવા કરે તો એને ઘણું બધું ધન મળે છે. કોઈ પ્રધાનની સેવા કરે તો રાજા કરતા ઓછું ધન મળે છે. કોઈ શેઠની સેવા કરે તો પ્રધાન કરતા પણ ઓછું ધન એને મળે છે. પરંતુ જો રાજાની સેવા કરશે તો ઘણીવાર રાજા ખુશ થાય તો 2-5 ગામ ભેટમાં આપી દે. આપણું એ વ્યક્તિનું દરિદ્ર કાયમ માટે દૂર થઈ જાય છે. જો રાજા ખુશ થઈ જાય તો એ વ્યક્તિની દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. બસ એવું જ છે. આ 10 વ્યક્તિઓની તમે સેવા કરો, તમારી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જશે. તમારો આત્મા પરમાત્મા બની જશે. ભાવ દરિદ્રતા દૂર થઈ જશે. આત્માની સંપત્તિ જે છે એ આપણને પ્રાપ્ત થઈ જશે. રાજા રીઝે તો ઘણું બધું આપી દે. બસ એવી જ રીતે આચાર્યના, ઉપાધ્યાયના અને સંત સતીજીના જો આપણને આશીર્વાદ મળી જાય, એમની સેવા કરતા કરતા જે આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ છીએ એ આપણને ન્યાલ કરી દે છે. બીજા બધા કામોમાં આપણને ક્ષુલ્લક ફળ મળે છે, નજીવું ફળ મળે છે, સામાન્ય ફળ મળે છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી સંઘની સેવા કરવાથી આપણને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ મળે છે. આપણે કલ્પના પણ ન કરી હોય એટલું બધું આપણને ફળ મળી જાય છે. આત્માને એટલો બધો લાભ થાય છે. સેવા કરવા જેવી છે. સેવા આપે મોક્ષના મેવા. સેવા શું આપે છે? તો કે સીધા મોક્ષના મેવા આપી દે છે. સેવા કરવી બહુ સહેલી છે. સેવાને, વૈયાવચકી અને સેવાને તપમાં પણ ગણવામાં આવે છે. કયા નંબરનું તપ છે? સેવા એ કયા નંબરનું તપ છે? આપણને કોઈ પૂછે તો સેવા એ 12 તપની અંદર 9મા નંબરનું તપ છે. સેવા એ 9મા નંબરનું તપ છે. સેવાને તપમાં પણ ગણવામાં આવે છે. સેવાથી સેવા કરવી બહુ સહેલી છે. હું આપને બતાવું કે ઉપવાસ કરવો કદાચ અઘરો છે, પરંતુ સેવા કરવી સહેલી છે. ઘણા ઉપવાસ કરી શકતા નથી, છઠ કરી શકતા નથી, અઠમ કરી શકતા નથી, તપ થતું નથી. કઈ વાંધો નહીં. ખાઈ પીને તપ થઈ શકે એવું જો કોઈ તપ હોય તો આ સેવા છે. સેવા તો કરો, પરંતુ સાચી સેવા કરો. મનથી સેવા કરો, ભાવથી સેવા કરો, તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણી વાર એવું બને છે કે આપણે તપ કરી શકતા નથી, જ્ઞાન ચડતું નથી, દાન કરી શકતા નથી અને સેવા કરવી નથી. આપણું થશે શું? વિચાર કરવા જેવો છે. ફરીથી ઉપવાસ થતો નથી, દાન પણ થતું નથી,
શરીરનો રાગ હોય એટલે ઉપવાસ ન કરી શકે, ધનનો રાગ હોય એટલે દાન ન કરી શકે. ઉપવાસ થતો નથી, દાન થતું નથી, જ્ઞાન ચડતું નથી અને સેવા કરવી નથી. આપણું થશે શું? આપણે કેવી રીતે આત્મકલ્યાણ કરી શકીશું? માટે સૌએ વિચારવા જેવું છે. સેવા કરો. થઈ પીને થઈ શકે એવું જો કોઈ તપ હોય તો એ છે આ સેવા. બધાને સાતા ઉપજાવો. ભગવાન એમ કહે છે સેવા એ પણ એક સાધના છે. સેવા એ પણ ધર્મનું એક ઉત્તમ અનુષ્ઠાન છે. તમે આળસ અને પ્રમાદની અંદર સેવાને મિસ ન કરશો. શરીરને થોડું કષ્ટ પડશે, સેવા કરવામાં શરીરને થોડું કષ્ટ પડશે, પરંતુ સેવાથી આપણને લાભ બહુ થાય છે. સાતા વિદનીય કર્મ આપણે બાંધીએ છીએ, પુણ્યનું બંધી પુણ્ય બાંધીએ છીએ. જ્ઞાની ભગવંતો કહે છે કલ્પના બહારના એના ઘણા બધા ફાયદા છે. બસ વિનય ભાવે મનથી તમે બધાની સેવા કરો. સંઘની સેવા, સાધુ સાધ્વીજીની સેવા, ઉપાશ્રયે જઈને આપણે સંત સતીજીની સેવા કરવી જોઈએ. આપણા ઘરે કદાચ ગોચરી માટે લઈ આવવા જોઈએ. બીજા પણ ઘર આપણે એમને બતાવવા જોઈએ. એમની સાથે કદાચ વિહાર કરીને એ ક્યાંય જતા હોય તો આપણે મૂકવા જવું જોઈએ. એમણે કદાચ કોઈ રસ્તો ન જોયો હોય, આપણે ટૂંકા રસ્તેથી એમને લઈ જઈએ, એમને સાતા ઉપજાવીએ. ઉંમરવાળા સંત સતીજીને તો આવી બધી સેવા કરવાથી આપણને સેવાનો લાભ મળી શકે છે. ઉંમરવાળા સંત સતીજીની સેવા કરો. જે ઘરડા છે એમની પણ સેવા કરવી જોઈએ. જે બીમાર થઈ ગયા છે એ જલ્દી એમની બીમારી કેવી રીતે દૂર થાય, એ જલ્દી સ્વસ્થ થઈને પાછી પોતાના સાધના આરાધનામાં કેવી રીતે લાગી જાય, એવો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. આજની આપણી ભાગદોડની અંદર આપણે આપણા જ કામમાંથી ઘણીવાર ઊંચા નથી આવતા. આપણે આપણા કામ વધારી દીધા. આપણે ધનની પાછળ દોડીએ છીએ, થાકીએ છીએ, આળસ પ્રમાદ કરીએ છીએ. દિવસ ક્યાં ઉગે, દિવસ ક્યાં થમી જાય એ ખબર પડતી નથી. સંતો સંતોની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ, બે વચ્ચે કોઈ સંબંધ જ ન રહ્યો. આપણે થોડુંક વિચારવા જેવું છે. આવા કલ્પતરુ જેવા અને કામધેનુ જેવા આપણને સંત સતીજી મળ્યા છે. ભગવાનનો સ્થાપેલો ચતુર્વિધ સંઘ મળ્યો છે. સંત સતીજી માટે આપણું યોગદાન ખરું? સંઘ માટે આપણું યોગદાન ખરું? સંઘની પણ સેવા કરો. એને દાનની જરૂર હોય તો દાન આપો. સંઘને સંઘની પણ કંઈક સેવા કરો. કોઈ પ્રમુખ બનીને, કોઈ મંત્રી બનીને, કોઈ ટ્રસ્ટી બનીને, બરાબર નિષ્ઠાપૂર્વક કામ કરીને પણ સંઘની સેવા કરી શકે છે. જે આ લાભ લે છે એને મળી જાય છે, અને જે લોકો રુચિ કરતા નથી પછી પછી ઉપર રાખે છે. પણ ઘણીવાર એવું બને છે કે સમય નીકળી જાય છે અને શક્તિ પછી શરીરમાં રહેતી નથી. જે અગત્યનું કામ કરવાનું હતું સેવાનું,
એ ચૂકાઈ ગયું. કામધેનુ અને કલ્પતરુ જે આપણને ઈચ્છિત વસ્તુ આપે છે, મનોવાંછિત ફળ આપે છે, એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી અને સંઘની આપણે સેવા ન કરી. દીવો લઈને આપણે કૂવામાં પડ્યા. હાથમાં દીવો હતો, સામે જ દીવો હતો, એનું અજવાળું પણ હતું, પરંતુ આપણા એટલા બેડ લક કે આપણે આવા મહાન વ્યક્તિઓની સેવા ન કરી શક્યા, એમને સાતા ન ઉપજાવી શક્યા, દીવો લઈને કૂવામાં પડ્યા. આપણે આપણને ચેક કરવાના છે. સેવા આપે મોક્ષના મેવા, 10 પ્રકારની સેવા. આજે ઘણી વાર એવું બને છે કે આપણે દૂર દૂર રહેવા જતા રહ્યા. ઘણી વાર બહુ ઉપરના માળે રહેતા હોઈએ આપણે, કોઈ 10મા માળે રે, 15મા માળે રે, એટલે આપણને સંત સતીજીની સેવાનો પણ લાભ ના મળે. એ લોકોને ગોચરી, નિર્દોષ ગોચરી પાણીનો પણ લાભ ના મળે. આપણે અને એમની વચ્ચેનો કોઈ કોન્ટેક્ટ ન રહ્યો. પરંતુ જો આપણું ઘર ઉપાશ્રયની આજુબાજુ હોય, નજીકમાં હોય, તો આપણને આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી સંઘ અને સાધર્મિક બધાનો લાભ મળી શકે. સહેજે 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 આપણને લાભ મળે જો આપણે નજીકમાં રહેતા હોઈએ તો. અને આ કાર્ય આપણે કરવાનું છે. દરેક શ્રાવક જો જાગૃત બને તો સંઘ મજબૂત બને, શાસન આપણું મજબૂત બને. પરસ્પર એકબીજાની સેવા કરીને, એકબીજાની અગવડ સગવડમાં સહયોગ આપીને એકબીજાને આપણે ઉપયોગી થવાનું છે. 10 પ્રકારની સેવા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. એમાં આપણે 2 દ્રષ્ટાંતો જોવાના છે. એક છે નંદીસેન મુનિનું દ્રષ્ટાંત, અને બીજું દ્રષ્ટાંત છે પીઠ અને મહાપીઠનો. 2 દ્રષ્ટાંત. એક નંદીસેન મુનિનું દ્રષ્ટાંત અને બીજું દ્રષ્ટાંત પીઠ અને મહાપીઠનું દ્રષ્ટાંત. નંદીસેન મુનિ એક નગર હોય છે. એ નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હોય છે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હોય છે. એમના ત્યાં એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ પાડ્યું નંદીસેન. નંદીસેન. માતા પિતા હજી થોડાક મોટા. માતા પિતા એનું નામ પાડ્યું નંદીસેન. નંદીસેન હજી થોડોક મોટો થયો. માતા અને પિતા બંને અવસાન પામ્યા, બંને ગુજરી ગયા. નંદીસેન મોસાળમાં જાય છે. મામા મામીના ત્યાં મોટો થાય છે. પરંતુ આ નંદીસેન, એનું એક દુર્ભાગ્ય હોય છે કે આ નંદીસેન દેખાવમાં બહુ કદરૂપો હોય છે. એટલો બધો સ્વરૂપવાન નહીં, પરંતુ કદરૂપો. મામા મામીના ત્યાં રહે. મામાને 7 પુત્રીઓ હોય છે. કેટલી પુત્રીઓ મામાને? તો કે 7 પુત્રીઓ હોય છે મામાને. એ 7 પુત્રીઓ એમની સાથે આ નંદીસેન પણ રહે છે. મામા મામી કામ કરાવે. થોડો નંદીસેન મોટો થયો, મામા મામીના ત્યાં રહે છે. કામ કરવું પડે, મહેનત કરવી પડે, માતા પિતા જેવો પ્યાર ન મળે. કરવું શું? મામાને એમ હોય છે કે મારી પાસે 7 પુત્રીઓ છે, હું ગમે તે એક પુત્રીને
આ નંદીસેન સાથે પરણાવી દઈશ એટલે નંદીસેન પણ અહીંયા જ રહેશે, મારી પુત્રી પણ અહીંયા જ રહેશે. મારે પુત્ર તો છે નહીં, એટલા માટે હું ગમે તે મારી એક પુત્રી સાથે આ નંદીસેનના વિવાહ કરી દઈશ. એકવાર સાતે પુત્રીઓને પૂછે છે, બેટા કોણ તૈયાર છો તમે આ નંદીસેન સાથે લગ્ન કરવા માટે? વારાફરતી સાતે પુત્રીઓને પૂછે છે. સાતે પુત્રીઓ ના પાડે છે કે અમે મરી જઈશું, પરંતુ આ નંદીસેન સાથે અમે લગ્ન નહીં કરીએ. કેમ કે નંદીસેન દેખાવમાં બહુ કદરૂપો હોય છે. એકે પુત્રી હા પાડતી નથી. બધી પુત્રીઓએ બોલવાનું પણ બંધ કરી. બધા અવિનય કરે નંદીસેનનો, બધા અપમાન કરે નંદીસેનનો. મામા મામીને પણ હવે ગમવા ન લાગ્યો. આ નંદીસેનનું કરવું શું હવે? નંદીસેનને પણ ખ્યાલ આવી ગયો કે હવે હું કોઈને ગમતો નથી, હવે મારે અહીંયા ન રહેવું જોઈએ. અને આ નંદીસેન પછી મામા મામીનું ઘર છોડીને દૂર દૂર ચાલ્યો જાય છે. જવું ક્યાં? ચાલતા ચાલતા એ પોતે કોઈ પર્વત ઉપર પહોંચી જાય છે. એમ થઈ જાય છે કે હવે જીવવું નથી, પર્વત ઉપરથી પડીને હું મરી જઉં. ત્યાં એને એક મુનિ મળે છે. એ મુનિ પોતે કહે છે, એ મુનિને લાગ્યું કે આ વ્યક્તિ કોઈક તકલીફમાં છે. નંદીસેનને બોલાવીને પૂછે છે. નંદીસેનનું હૈયું ભરાઈ આવે છે કે હું કોઈને ગમતો નથી, મારામાં કદરૂપાપણું એટલું છે કે મને કોઈ ઈચ્છતું નથી. બધી જગ્યાએ અવિનય અને અપમાન થાય છે. કરવું શું? મુનિ સમજાવે છે કે આપણા કર્મનો ઉદય છે. આપઘાત કરવાથી કર્મ પૂરા નથી થઈ જતા, પરંતુ સંભાવથી સહન કરવાથી કર્મનો ક્ષય થાય છે. ધર્મનું શરણું લેવું જોઈએ. જ્યારે આપણા અશુભ કર્મનો ઉદય હોય ત્યારે આપણે ધર્મનું શરણું લેવું જોઈએ. મુનિ સમજાવે છે. નંદીસેન દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. એને મુનિ પાસેથી પ્રેમ મળ્યો, મુનિએ જ્ઞાન આપ્યું. નંદીસેન દીક્ષા લઈ લે છે. નંદીસેનમાંથી એ નંદીસેન મુનિ બની જાય છે. બધાની સેવા કરે છે. આ નંદીસેન મુનિ બધા સંત સતીજીની સેવા કરે, અને એમાં પણ જે રોગી સંત સતીજી હોય એનું તો એ પૂરેપૂરું ધ્યાન રાખે, મન મૂકીને સેવા કરે. આપણે આજે પ્રવચનનો વિષય પણ એ છે કે 10 પ્રકારની વૈયાવચ્ચ કરવાથી જીવ વહેલો મુક્તિ જાય છે. બસ આ નંદીસેન મુનિ પણ બધા સંત સતીજીની તો સેવા કરી, પરંતુ જેને કોઈ રોગ નથી એવા તંદુરસ્ત મુનિઓને ની કદાચ ન કરે, પરંતુ જે બીમાર હોય એની તો એ પોતે સેવા કરીને કરે જ. એમની પ્રશંસાની વાત છેક દેવલોકમાં થઈ. ઇન્દ્રએ વખાણ કર્યા કે નંદીસેન મુનિ ખૂબ ભાવથી સેવા કરે છે. એક દેવને પરીક્ષા લેવાનું મન થયું. એ દેવ ને એમ થાય છે કે નંદીસેન મુનિની પરીક્ષા કરો. એ સેવાથી થાકે છે, કંટાળે છે, એ ભાવથી સેવા કરે છે કે વચ્ચે સેવાને છોડી દે છે. આજે બરાબર પરીક્ષા કરો, આજે બરાબર તપાસો. એક દેવ દેવલોકમાંથી આવીને
સાધુનું રૂપ લે છે. એ પણ એક સાધુનું રૂપ નહીં, બે સાધુના રૂપ લે છે. દેવલોકમાંથી દેવ આવ્યા, એણે આવીને બે સાધુના રૂપ લીધા. નંદીસેન મુનિ જે ગામમાં હોય છે એ ગામની બહાર વૃક્ષ નીચે એ દેવ જેને મુનિનું રૂપ લીધું છે એ પોતે સૂઈ જાય છે અને આખા શરીર ઉપર રક્તપિત્તનો રોગ છે એવું એ પોતે બતાવે છે. અને જે બીજું રૂપ દેવનું લીધું છે એ દેવ, બીજું રૂપ જે સાધુનું લીધું છે એ દેવ પોતે નંદીસેન મુનિને બોલાવા જાય છે ઉપાશ્રયે. હે નંદીસેન મુનિ, તમે ક્યાં છો? તમે અહીંયા છો અને કોઈક મુનિ તો ગામની બહાર ઝાડ નીચે સૂતા છે અને બહુ બીમાર છે. નંદીસેન મુનિ એ વખતે ગોચરી વાપરવા બેસતા હોય છે. પેલો દેવ સાધુના રૂપમાં છે એ આવીને કે છે, હે નંદીસેન મુનિ, તમે અહીં ઉપાશ્રય વાપરવા બેસો છો અને ગામની બહાર તો એક બીમાર સાધુ રક્તપિત્તથી પીડાય છે, કણસે છે, ઝાડ નીચે કોઈકને બોલાવો બોલાવો કરે છે. તમે તો રોગી સંતોની સેવા કરો છો, તો એ સંતની કેમ કરતા નથી? નંદીસેન મુનિ વિચારે છે, વાત તો સાચી છે, એમને પાણીની જરૂર છે, તમે પાણી લઈને જાઓ. નંદીસેન મુનિ વાપરે છે, પછી વાપરવાનું સાઈડમાં કરી દે છે કે લાવો હવે મને સમાચાર મળ્યા. કોણ એ મુનિ છે જેને રક્તપિત્તનો રોગ થયો છે અને પાણી માટે એ બૂમ પાડે છે? નંદીસેન મુનિ વાપર્યા વગર તરત જ પોતે પાણી લઈને ગામની બહાર નીકળે છે. ગામની બહાર ઝાડ નીચે એક મુનિ બેઠા હોય છે. એ મુનિ ઉંમરવાળા હોય છે અને પાછા રક્તપિત્તથી પીડાતા હોય છે. નંદીસેન મુનિએ જોયું, ઓહો, આમને તો અસહ્ય પીડા છે. તરત જ જઈને એમને વંદન નમસ્કાર કર્યા. એમને જે રોગ હોય છે એના ઉપર થોડું પાણી છાંટ્યું, થોડું સાફ કર્યું, થોડા એમને બેઠા કર્યા. પરંતુ દેવની માયા, એ દેવ વધારે દુર્ગંધ ફેલાવે છે. એ દેવ શું કરે છે? વધારે દુર્ગંધ ફેલાવે. આપણે સહન ન કરી શકીએ એવી દુર્ગંધ ફેલાવે છે. છતાં પણ નંદીસેન મુનિ અગ્લાન ભાવે એમની સેવા કરે છે. હોય આવું જ બની શકે. રોગ થયો છે ને, કઈ વાંધો નહીં. નંદીસેન મુનિ વિચારે છે કે જો સંતને પણ આવા કર્મનો ઉદય આવી શકે તો પછી જે પાપ કરે છે એને તો રોગ ને બધું આવી જ શકે ને, એમાં નવાઈ શું છે? પાણીથી સાફ કરે છે, એમને સાતા ઉપજાવવા પ્રયત્ન કરે છે, પાણી પીવડાવે છે. નંદીસેન મુનિને એમ થાય છે કે હવે હું એમને ઉચકીને ઉપાશ્રય લઈ જઉં. નંદીસેન મુનિ ઉચકી પોતાના ખભા ઉપર ઉચકે છે. નંદીસેન મુનિ એ વૃદ્ધ મુનિને પોતાના ખભા ઉપર બેસાડીને અને ઉપાશ્રય લઈ જાય છે. નંદીસેન મુનિ ધીમે ચાલે છે તો કે આપણે ક્યારે પહોંચીશું? નંદીસેન મુનિ જો ફાસ્ટ ચાલે તો કે મને તકલીફ પડે છે. આવા વચનોના પ્રહારો એ વૃદ્ધ સાધુ આપ્યા કરે છે. છતાં પણ નંદીસેન મુનિ એ જેમ કહે એ પ્રમાણે, જલ્દી ચાલવાનું કહે તો જલ્દી ચાલે, ધીમે ચાલવા કરવાનું કહે તો ધીમે ચાલે. દેવની માયા.
એમ કરતા કરતા ઉપાશ્રય લઈ જાય છે. ઉપાશ્રય લઈ જઈને ઠંડકવાળી જગ્યાની અંદર એમને પથારી કરી આપે છે, પાણી પીવડાવે છે, વંદન કરે છે, ગોચરીનું પૂછે છે, સાતા ઉપજાવવા અનેક પ્રયત્નો કરે છે. દેવ અવધિ જ્ઞાનથી નંદીસેન મુનિનું મન ચકાસે છે. ફરીથી દેવ પોતે, જે દેવે સાધુનું રૂપ લીધું છે, એ સાધુ, એ દેવ અવધિ જ્ઞાનથી નંદીસેન મુનિનું મન ચકાસે છે કે એમના મનમાં શું વિચાર ચાલે છે. નંદીસેન મુનિ વિચારે છે, અરે રે, હું કેવો દુર્ભાગી કે હું આ મુનિની નું દુઃખ લઈ નથી શકતો. હું કેવો દુર્ભાગી કે આ મુનિ ભગવંતને હું સાતા પમાડી શકતો નથી. હું એવું શું કરું તો આમને હું સાતા પમાડું. નંદીસેન મુનિ પોતાને કોસ્યા કરે છે. આવા ભાવ જ્યારે દેવ જોવે છે, સાધુનો વેશ લઈને આવેલા, રક્તપિત્તના રોગથી ખરડાયેલા એવા દેવ જ્યારે આવા ભાવ નંદીસેન મુનિના જુએ છે અવધિ જ્ઞાનથી, ત્યારે એમને એમ થઈ ગયું કે ધન્ય છે આમના મનની દશાની. કેવી મન મૂકીને સેવા કરે છે. મને સાતા ઉપજાવવા માટે એ પોતે કેવો પ્રયત્ન કરે છે. ખરેખર આ સાચા સેવાભાવી છે. ધન્ય છે નંદીસેન મુનિને. આ સાચા સેવાભાવી છે. આ મુનિ ઉત્તમ મુનિ છે. અને પછી દેવ પોતે જે સાધુનું રૂપ હતું એ બધું સાધુનું રૂપ પોતે દૂર કરે છે અને દેવના અસલી રૂપમાં પોતે આવી જાય છે. ત્યાં જે બધી દુર્ગંધ હતી એ બધી દુર્ગંધ દૂર કરે છે. નંદીસેન મુનિને પ્રણામ કરે છે કે હે મુનિરાજ, હું આપની પરીક્ષા કરવા આવ્યો હતો. ઇન્દ્રએ આપના વખાણ કર્યા એટલે મારાથી રહેવાયું નહીં. પરંતુ ખરેખર તમે સાચા સેવાભાવી છો. તમારી સેવા એ અદ્ભુત છે. તમે દેહનું પણ ભાન ભૂલી જાઓ છો. તમારી પરોપકારની ભાવના કેવી છે, હું તમને વારંવાર વંદન કરું છું. નંદીસેન મુનિ આવા સેવામાં પાકા હતા. આપણે પણ આવા જ સેવાની અંદર પાકા બનવાનું છે. માતા પિતાની સેવા કરીએ, વડીલોની સેવા કરીએ, ગરીબોની સેવા કરીએ. 10 પ્રકારની સેવા તો કરવાની જ છે આપણે. એ તો બધી મહાન વ્યક્તિઓ છે. એ ઉપરાંત પણ આપણા જન્મદાતા માતા પિતાની આપણે સેવા કરવાની છે. વડીલોની સેવા કરવાની છે, ગરીબોની સેવા કરવાની છે, અનાથોની સેવા કરવાની છે, અપંગની સેવા કરવાની છે. એનાથી આગળ વધીને અબોલ પશુ પક્ષીઓની પણ આપણે સેવા કરવાની છે. સેવા આપે મોક્ષના મેવા. પીઠ અને મહાપીઠનું દૃષ્ટાંત આપણે નંદીસેન મુનિનું દૃષ્ટાંત જોયું. આવા નંદીસેન મુનિ જે ખૂબ સેવાભાવી અને વૈયાવચ્ચી હોય છે, એ કાળ ધર્મના અવસરે કાળ ધર્મ પામીને 7મા મહાશુક્ર વિમાનની અંદર એ પોતે દેવ બને છે. 7મું વિમાન, વિમાન નંબર 7, મહાશુક્ર નામનું જે દેવલોક ખરું, એની અંદર એ પોતે દેવ બને છે. આગળ જતા એ પોતાના આત્માનું કલ્યાણ કરશે. ઉત્કૃષ્ટ સેવાભાવીમાં નંદીસેન મુનિનું દૃષ્ટાંત. આપણે પીઠ અને મહાપીઠનું દૃષ્ટાંત જોઈએ કે પીઠ અને મહાપીઠ એ બે સાધુઓ હોય છે અને એ બંને સાધુઓ પોતાના સાધુ સાધ્વીજીની એવી સેવા કરે છે, એવી સેવા કરે છે, ગોચરી લાવી આપે, પાણી લાવી આપે, પોતાના વડીલ સાધુ સાધ્વીજીની એવી સેવા કરે છે કે એ જ પીઠ અને મહાપીઠ
એ પછી ભરત અને બાહુબલી બને છે. પીઠ અને મહાપીઠ એ ભરત બાહુબલીનો પૂર્વ ભવ. પીઠ એ પોતે ભરત બને છે, ભરત ચક્રવર્તી, અને મહાપીઠ છે એ પોતે બાહુબલી બને છે. જુઓ, ભરત ચક્રવર્તી બને છે અને બાહુબલી જે હોય છે એ ચક્રવર્તીને પણ હંફાવે એવું જેનામાં બળ હોય છે એવા બને છે. પીઠ અને મહાપીઠની કથા. ભરત અને બાહુબલી પૂર્વ ભવમાં કોણ હોય છે? તો કે ભરત અને બાહુબલી ઋષભદેવ ભગવાનના બંને પુત્રો એ પૂર્વ ભવની અંદર પીઠ અને મહાપીઠ નામના સાધુઓ હોય છે. સાધુ સંતોની વૈયાવચ કરતા કરતા એક જણ ચક્રવર્તી બને છે અને એક જણ બાહુબલી બને છે. આ છે સેવાની તાકાતો. સેવા આપે મોક્ષના મેવા. સેવા કરતા આપણે ચાર મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. સેવા કરતા આપણે ચાર મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. નંબર એક, વડીલોનો વડીલોના સંજોગો જોવાના, એમનો સ્વભાવ નહીં જોવાનો. નંબર એક, વડીલોના સંજોગો જોવાના, એમનો સ્વભાવ નહીં જોવાનો. નંબર બે, જવાબદારી આપણે ક્યારેય ચૂકવાની નહીં. નંબર બે, જવાબદારી આપણે ક્યારેય ચૂકવાની નહીં. નંબર ત્રણ, કામ એ જ પૂજા. જે આપણું કામ છે એ જ પૂજા. આપણે દીકરા હઈએ તો દીકરાનું કામ કરવાનું. આપણે નોકર હઈએ તો નોકરનું કામ કરવાનું નિષ્ઠાથી. શેઠ હઈએ તો પણ પ્રામાણિકતા રાખવાની. કામ એ જ પૂજા. જે કામ છે આપણું એને નિષ્ઠાથી બજાવીએ, એ પણ એક પ્રકારની સેવા છે. અને નંબર ચાર, શરતથી સેવા ન કરવી. કોઈ શરત રાખીને આપણે સેવા ન કરવી કે એ મારું નથી કરતા એટલે હું એમનું ન કરું, એવો ભાવ ન રાખવો. અથવા મેં એમનું કર્યું તું, એ મારું કેમ ન કરે, એવો ભાવ પણ ન રાખવો. સેવા કરનારે આ ચાર મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે. વૈયા વચ્ચેણ જીવે કેમ જણાય. વૈયાવચ કરવાથી જીવને શું લાભ થાય છે? તો કે વૈયાવચ કરવાથી જીવ તીર્થંકર નામ ગોત્રનો બંધ કરે છે. વૈયાવચ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મનો બંધ કરે છે. આવી સરસ સેવાનો લાભ, 10-10 પ્રકારની સેવા આપણે આપણા જીવનની અંદર ચાલુ કરીએ. વડીલોની પણ સેવા કરીએ, માતા પિતાઓની પણ સેવા કરીએ. સહેલું તપ, થઈ શકે એવું તપ, ખાઈ પીને થઈ શકે એવું તપ આપણે આપણા જીવનમાં જો લાવીશું તો ચોક્કસ આપણે પણ વહેલા વહેલા મોક્ષે જઈશું. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, વૈયાવચના 10 પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 1, વૈયાવચના 10 પ્રકાર જણાવો. સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. વૈયાવચ ના 10 પ્રકાર. પહેલું આચાર્યની વૈયાવચ, બીજું ઉપાધ્યાયની વૈયાવચ, ત્રીજું સ્થવિર સાધુની વૈયાવચ, તપસ્વીની વૈયાવચ, પાંચમું ગલાનની વૈયાવચ, છઠ્ઠું નવદીક્ષિતની વૈયાવચ, સાતમું કુળની વૈયાવચ, આઠમું ગણની વૈયાવચ, નવમું સંઘની વૈયાવચ અને 10મું સાધર્મિકની વૈયાવચ. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 2, નંદીસેનના મામાને કેટલી પુત્રીઓ હોય છે? નંદીસેનના મામાને કેટલી પુત્રીઓ હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
નંદીસેનના મામાને 7 પુત્રીઓ હોય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3. જે દેવે સાધુનું રૂપ લીધું હોય છે તે દેવને કયો રોગ થયો હોય છે? જે દેવે સાધુનું રૂપ લીધું હોય છે તેને કયો રોગ થયો હોય છે? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, તે સાધુને રક્તપિત્તનો રોગ થયેલો હોય. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 4. સેવા કરનારે કયા 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે? સેવા કરનારે કયા 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે? ભાવિની બેન શાહ. જય જિનેન્દ્ર. સાતામાં ને જય ગુરુજી? જિનેન્દ્ર. સેવા કરનારે આ 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. 1, વડીલોના સંજોગો જોવાના, સ્વભાવ નહીં જોવાનો. 2, જવાબદારી ચૂકવાની નહીં. 3, કામ એ જ પૂજા, આપણું કામ આપણે પૂરી પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કરવાનું. અને 4, શરતથી સેવા ના કરવી. કોઈ આપણી સેવા, આપણે કોઈની સેવા કરી છે તો આપણે એની પાસેથી એ કેમ સેવા ના કરે એ નહીં વિચારવાનું. બહુ આ સરસ, 4 મુદ્દા છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. નંદીસેન મુનિ કયા દેવલોકમાં ગયા? નંદીસેન મુનિ કાર ધર્મ પામીને કયા દેવલોકમાં ગયા? હિતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નંદીસેન મુનિ 7મા દેવલોક મહાશુક્ર નામે દેવલોકમાં દેવ બનીને ગયા છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. સિનિયર સાધુને આપણા ત્યાં શું કહેવાય છે? સિનિયર સાધુને આપણા ત્યાં શું કહેવાય છે? સુરેશભાઈ શાહ. સિનિયર સાધુને આપણા ત્યાં શું કહેવાય છે? સિનિયર સાધુને આપણે ત્યાં સ્થવિર કહેવાય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 7. સેવા કયા નંબરનું તપ છે? સેવા કયા નંબરનું તપ છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સેવા એ 9 નંબરનું તપ છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 8. ભરત અને બાહુબલીનું પૂર્વભાવમાં નામ શું હોય છે? ભરત અને બાહુબલીનું પૂર્વભાવની અંદર નામ શું હોય છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. ભરતનું નામ ચક્રવર્તી ભરતનું નામ પીઠ હોય છે અને બાહુબલીનું નામ મહાપીઠ હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.